મોટિવેશન પ્રવચનનો વિષય છે કે જીવનમાં ઘડતરનું મહત્ત્વ કેટલું. આજે દરેક વ્યક્તિને જીવનની અંદર સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. જે ક્ષેત્રની અંદર પોતે કાર્યરત હોય છે તેની અંદર તેને એક્સપર્ટ બનવું છે. તેને સારામાં સારો પગાર પ્રાપ્ત કરવો છે. સારી ભૌતિક સુખ સમૃદ્ધિ તેને મેળવવી છે. અને ઈ દરેકની એક ઈચ્છા જોવા મળે છે. પરંતુ એના માટે આપણા જીવનની અંદર એ જીવનમાં ઘડતરનું મહત્ત્વ કેટલું છે? શું ખરેખર આપણા જીવનની અંદર આપણે ઘડતર કરીએ તો આપણે એ મુકામ સુધી પહોંચી શકીએ? તો એવા તમામ પ્રકારના મુદ્દા જે ઘડતર સંબંધિત હોય તેની આજે આપણે વાતો કરીશું. સાથે સાથે એક સમજવાનો પ્રયત્ન પણ કરીશું કે ઘડતરની જીવનમાં કેટલી આવશ્યકતા છે. રશિયાના એક સંત અને ગાંધીજી પણ તેઓના પુસ્તકો ઘણી વખત વાંચતા હતા, એવા સંત કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. હવે આ લિયો ટોલ્સ્ટોય પાસે એક વ્યક્તિ આવે છે અને લિયો ટોલ્સ્ટોયને એક પ્રશ્ન પૂછે છે કે માણસના જીવનની અંદર ઘડતરનું મૂલ્ય કેટલું છે? તમે મને જણાવી શકશો? આવા મહાન રશિયાના તત્વચિંતક હતા, પોતે એક વિચારક હતા અને એવો અભિગમ ને એવા એમની પુસ્તકોની અંદર એવા વિચારો એમને આપેલા હતા કે તેમની પાસે જવાબ આનો સ્વાભાવિકપણે હોઈ શકે. અને એ માણસને મહાત્મા ટોલ્સ્ટોયે કહ્યું કે ઘડતર ઉપર જ બધો આધાર છે. અને ઉદાહરણ પણ એ વ્યક્તિને આપે છે કે જેમ લોખંડનો એક સાદો ટુકડો તમને આપવામાં આવે તો તમે એને વેચો તો એનો એકાદ રૂપિયો તમને મળશે. અને સામાન્ય રીતે લોખંડના ટુકડાની કિંમત એટલી જ તે. પણ એ જ લોખંડના ટુકડાને તમે ઘડો અને એમાંથી તમે ઘોડાની તમે નાળ બનાવો અને આ ઘોડાની નાળ તમે વેચો ને તો 5 રૂપિયા ઉપજે. ઓલો વ્યક્તિ કે હા બરોબર. હજી ટોલ્સ્ટોય આગળ વધારે છે ઘડતરને અને તેઓ કહે છે કે એ જ લોખંડના ટુકડાને માંથી હું સોયો બનાવું અને વેચું ને તો કેટલા રૂપિયા મળે? ઓલો વ્યક્તિ કે 500 રૂપિયા મળે. હજી ટોલ્સ્ટોય થાકતા નથી ઘડતરથી, હજી લોખંડના ટુકડાને આગળ વધારે છે. નાળ અને સોયના જગ્યાએ હવે તો ટોલ્સ્ટોય એવું કહે છે કે ઘડિયાળની એ ઝીણી ઝીણી કમાનો બનાવવામાં આવે તો એ લોખંડના ટુકડામાંથી 5000 રૂપિયા ઉપજે. અને 5000 રૂપિયાનું મૂલ્ય એ એક લોખંડના ટુકડાનું છે. તો જો છે લોખંડનો ટુકડો જ તે, પરંતુ એનું 1 રૂપિયાથી લઈને 5000 સુધીનું મૂલ્ય વધ્યું. તો એનું કારણ શું? તો એનું કારણ કે લોખંડના ટુકડાએ જેમ જેમ ઘડતર તમે કરતા જાઓ તેમ તેમ એની કિંમત વધતી જાય. તો જો લોખંડ તો એનું એ જ છે, એટલું ને એટલું જ છે, પરંતુ એનું જેવું ઘડતર કરો ને એવું એનું મૂલ્ય હંકાય. માણસ માટે પણ એવું જ છે. એનું જેટલું આપણે ઘડતર વધે ને એટલું એનું મૂલ્ય પણ વધે છે. ઘણા બધા આપણે ગાંધીનગર અક્ષરધામની અંદર ગયેલા હશું. ત્યાં આપણને પ્રથમ ખંડની અંદર એક કંડારેલ એક મૂર્તિ, જે એક એનું અડધું ચિત્ર મનુષ્યનું આપવામાં આવે છે, અડધું જ ભાગ આપવામાં આવ્યો છે, પણ એની હાથની અંદર શીણી છે અને હથોડી છે અને પોતે આમ ઘડતો હોય ને એવું ચિત્ર છે. તો એના ઉપરથી એક સ્પષ્ટ થાય છે કે માણસ પોતે જ પોતાનો ઘડવૈયો છે. જો તમે જ પથ્થર છો, તમે જ છીણી છો અને તમે જ શિલ્પકાર છો. હવે તમારે નક્કી કરવાનું છે કે મારે મારા જીવનનું ઘડતર મારે કેવું કરવું છે. જો તમે આનો અર્થ સમજ્યા હોય ને તો તમે જ શિલ્પકાર છો. એને કહેવાનો મતલબ એવો એટલો જ છે કે તમારા જીવનરૂપી જે પથ્થર રહ્યો ને એને તમારે કંડારવાનો છે, એને યોગ્ય આકાર આપવાનો છે, એવો ઘાટ ઘડવાનો છે કે એની કિંમત વધે. જો સોનાના બિસ્કિટ પણ મળે, સોનાનો હાર પણ મળે, પણ મૂલ્ય કેનું વધારે? સોનાના બિસ્કિટનું તો જે ભાવ હાલતો એ જ હોય, પણ એના ઘડામણ કરો ને એને એ શોભાયમાન પણ થાય અને એની કિંમત પણ વધે. એમ આપણું જે શરીર છે, આપણું જે જીવન છે, એમાં તમે આવડત વાપરો, કુશળતાથી કામ કરો, બુદ્ધિ વાપરો. આ બધાય સાધનોનો આપણે ઉપયોગ કરવાનો છે અને બધું જ આપણી પાસે જ છે. આવડત કયો, કુશળતા કયો, કે જે તે આપણને શિક્ષણ કહે છે કે શીખવાનું કહે છે, એ બધું આપણે શીખી શકીએ છીએ અને આપણે જ તે કરી શકીએ છીએ. અને જો તમારે જીવન સારું જીવવું હોય ને તો એના માટે ઘડતર જરૂરી છે. સપના સાકાર કરવા માટે ઘડતર થવું જરૂરી છે. આજે જો કોઈ પણ સફળ વ્યક્તિના જીવનની અંદર જો તપાસ કરો ને
તો એક મહત્વનો ને અગત્યનો જો કોઈ મુદ્દો હોય ને તો એને પોતાના જીવનની અંદર એને ઘડતર કર્યું હશે. અને ઘડતર એ હદ સુધી કર્યું હશે કે સામાન્ય વ્યક્તિ ઘડતર કરી ન શકે. અને એટલે જ તે વ્યક્તિઓ મહાનતા તરફ પ્રેરે છે અને લોકો એમનાથી આકર્ષિત પણ થાય છે અને એમની પાસેથી સલાહ પણ લેવા આવે છે. તો ઘડતર રહ્યું ને એ આપણા જીવનની અંદર આટલી જરૂરિયાત છે. પરંતુ ઘડતર તો કરવું છે, પણ એના માટે વિચાર આવવો પણ જરૂરી છે. કારણ કે વિચારથી જ કોઈ કાર્ય થઈ શકે છે. અને જો દરિયાની અંદર જેટલા તમે ટીપા જોવો છો ને પાણી, એટલા વિચારો આપણી આજુબાજુ હોય છે. પરંતુ પ્રશ્ન શું થાય છે કે આપણે કોઈ એક વિચાર કોઈ પકડતા નથી ને વિચાર ઉપર કાર્ય નથી કરતા, એટલે આપણને સફળતા નથી મળતી. રાલ્ફ વાલ્ડો ઇમર્સન તો કહે છે કે એક વિચારની તાકાત કેટલી અને સફળ થવા માટે વિચાર કેટલો અગત્યનો છે. તો તેઓ કહે છે કે વિચારનું તમે ધ્યાન રાખો તો એ તમારું આચરણ બની જશે, એ રીતે તમે કાર્ય કરતા જશો. પછી આચરણનું ધ્યાન રાખો, એ તમારી ટેવ, હેબિટ કે આદત બની જશે. આદતનું પાછું ધ્યાન રાખજો, એ તમારું ચારિત્ર બની જશે. અને એક વખત ચારિત્ર ઉપર તમે ધ્યાન આપ્યું તો તમારી જિંદગી બની જશે. તો જો જીવનની અંદર વિચાર હોવો જરૂરી છે ને, એના પછી ઘડતર પછી થાય છે. એમ પરિવર્તનની શરૂઆત રહીને એક વિચાર માત્રથી થાય છે. થોડાક ઉદાહરણો લઈએ અને જેના ઉપરથી આપણને ખબર પડે કે એક વ્યક્તિ ધારે તો ક્યાં સુધી પહોંચી શકે છે. વાત કરીએ આપણે શ્રીનિવાસ રામાનુજમ. હવે એકવાર છે ને મહાન પોતે ગણિતજ્ઞ, એક વખત શાળાની અંદર નાના હતા ત્યારે ભણતા હતા, એટલે શિક્ષક દ્વારા સમજાવવામાં એમને આવ્યું કે કોઈ પણ સંખ્યાને છે ને એક જ સંખ્યા વડે ભાગો ને તો જવાબમાં 1 મળે. હવે એ સમયે છે ને રામાનુજમને વિચાર આવ્યો કે 0 ને 0 વડે ભાગવાથી શું પરિણામ આવે. અને આ વિચારે છે ને આખા ગણિત શાસ્ત્રમાં એક મોટી સિદ્ધિની દિશા ખોલી આપી અને આગળ વધ્યા. તમે સાંભળ્યું છે આઇઝેક ન્યૂટનનું પણ ઉદાહરણ કે તેઓ સફરજનના ઝાડ નીચે બેઠા હોય છે, સફરજન નીચે પડે છે, પણ એને વિચાર શું આવ્યો આઇઝેક ન્યૂટનને કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, અદ્ધર ને અદ્ધર કેમ ન રહ્યું, ત્રાસું કેમ ન ગયું, ઉપર કેમ ન રહ્યું. અને એને એ વિચાર ઉપર એને કાર્ય કર્યું અને આપણને ખબર છે ગ્રેવિટીનો રૂલ્સ આખા વિશ્વને સમર્પિત કર્યો. એ સિવાય પણ ગતિના નિયમો અને ઘણા બધા સંશોધનો તેને કર્યા છે. તો જો એક વિચાર એ વ્યક્તિને આ હદ સુધી પ્રેરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ, જેને પ્રકાશની ગતિને દોડવું તો શું થાય, આવો એક વિચાર સાથે આગળ વધેલા. આઇન્સ્ટાઈનના જે શિક્ષક હતા એ પ્રકાશની ઝડપની છે ને સંકલ્પના સમજાવતા હતા. હવે એ સમયે છે ને આઇન્સ્ટાઈને એક વિચાર આવ્યો કે જો હું પ્રકાશની ગતિએ દોડું તો શું મને પ્રકાશ સ્થિર સ્થિતિમાં જોવા મળશે. અને જો આ જ વિચાર આગળ જઈને ભૌતિક શાસ્ત્રની અંદર જબરજસ્ત પરિવર્તન લાવ્યો અને આખા દુનિયાની અંદર સાપેક્ષવાદનો સિદ્ધાંત ભેટમાં આપ્યો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન તરીકે ઓળખાતા, તેઓ સર્વધર્મ સમભાવ આ ભાવના સાથે જીવ્યા નહીં. તેમને બાળકો પણ અતિ પ્રિય હતા. પરંતુ ઘડતર કેવું કરેલું, તો બાળપણથી જ પોતે ગરીબી વ્યવસ્થાની અંદર તેઓ ઉછરેલા, છાપા પણ વેચે, પછી ગમે તે કામ હોય એ પણ કરે. હવે અબ્દુલ કલામ જ્યાં નાના હતા ને ત્યારે તેમના શિક્ષક એમના ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને છે ને પક્ષીઓ કેવી રીતે ઉડે ને એ સમજાવવા માટે એ રામેશ્વરનો દરિયાકાંઠો હતો, ત્યાં બધાને લઈ જાય છે. અબ્દુલ કલામ પણ સાથે જાય છે. એટલે એ પક્ષીઓની ઉડાનમાં છે ને કલામે કંઈક બીજી જ વસ્તુ મળી ગઈ અને એમાંથી એમને ઉડવાની પ્રેરણા મળી. અને આ જ નાનકડા કલામ આગળ જઈને આપણને પણ ખબર છે કે ભારતના મિસાઇલ મેન બનવાના હતા. પણ એ ત્યારે નહોતી ખબર, પણ એ વિચારને તેઓ પકડી શક્યા. તો જો તેઓએ ઘડતર કર્યું કે મારે આમ કરવું છે તો થઈ શક્યું. એમ આપણા જીવનની અંદર પણ આપણે જેટલું ઘડતરને પ્રાધાન્ય આપશું ને એટલો આપણો વિકાસ શક્ય છે. આપણા મનમાં વિચાર એવો પણ આવે છે કે આપણે છે ને વિશ્વને બદલી નાખીએ, પણ હકીકતમાં વિશ્વને બદલવાની જરૂર નથી. કે હું કેમ કોઈ કરતું જ નથી, એ આપણે ભાવના નથી, વિચાર નથી રાખવાનો, પરંતુ આપણે આપણી જાતને બદલવાની છે. એક નવો ઘાટ આપવાની જરૂર છે. લિયો ટોલ્સ્ટોય તો વિચાર બાબતે તેઓ લખતા કે દરેક વ્યક્તિ છે ને દુનિયાને બદલવાની વાત કરે છે, પણ પોતાને બદલવાનો વિચાર કોઈને આવતો નથી. અને જો એના લીધે જ તે વ્યક્તિ આગળ વધી નથી શકતો.
આજે બીજાનું તે જોવાનું બહુ ટેવ વધી ગઈ છે ને, એના લીધે વ્યક્તિ પોતે શું કાર્ય કરે છે ને એમાં એને બહુ રસ નથી પડતો, અને બીજાનામાં વાતુમાં, એ ગપ્પામાં, એ આડીઅવળી કરવાની અંદર એમાં પોતાનો જ વિકાસ રૂંધાય છે. એક ગામની અંદર કરિયાણાની એકય દુકાન નહીં, એટલે ગામની અંદર પ્રશ્ન શું કે કોઈક ધનવાન કોઈક શેઠ હોય વ્યક્તિઓ, એ પોતે કરિયાણું લેવા મોટા નગરમાં જાય. હવે ત્યાંના સામાન્ય લોકો, હવે એમની પાસે કાંઈ ગાડા બળદ ને એવું કાંઈ હોય નહીં, એટલે તેઓ જ્યારે એ જતા હોય ને એ જ ધ્યાન રાખે ક્યારે જાય કોઈક ધનવાન વ્યક્તિ અને આપણે એમની પાસે વસ્તુ મગાવી નાખીએ. એટલે હવે એક દિવસ થયું એવું કે એ ગામની અંદર એક શેઠ રહેતા, પોતે ધનવાન હતા, સંપત્તિ પણ ખરી. એટલે એમને ઘરે એમની જે પત્ની હતી એમને કહ્યું કે ઘરે વસ્તુ આ બધી ખૂટી છે, એટલે તમે મોટા નગરની અંદર જાઓ અને બધી લેતા હો વસ્તુ. એટલે શેઠે કીધું કે શું શું લેવાનું છે, એટલે બધું લિસ્ટ બનાવી નાખ્યું. પણ હવે ગામના લોકોને સામાન્ય બધાને ખબર પડી ગઈ, એટલે 7-8 લોકો આવે છે અને કહે છે કે શેઠ તમે ક્યાં જાઓ છો? શેઠ તો ધર્મપ્રેમી હતા, સત્યવાદી હતા, એટલે એમને કહ્યું કે હું તો છે ને મોટા નગરની અંદર જાઉં છું, વસ્તુ બધું કરિયાણું લેવા જાઉં છું. એટલે બધા લોકોએ કીધું અમારે તે 2-3 વસ્તુ મગાવવાની છે, તો તમે લાવશો અમારા માટે? શેઠ કે કાંઈ વાંધો નહીં, જેમ મારી વસ્તુ લેતા આવું છું એમ તમારી પણ વસ્તુ લાવીશ. એટલે હવે તો બધાએ હરજીભાઈ, ઈશ્વરભાઈ, પછી સુરેશભાઈ, બધા જે ગામના લોકો હતા ને એને 5 કિલો ખાંડ ને ગોળ ને ચોખા ને ઘી ને મગ ને અડદ ને આવી બધી વસ્તુઓ કરિયાણાની લખાઈ નાખી. શેઠ તો છે ને લિસ્ટમાં લખવા માંડ્યા કે આ ભાઈની આટલી વસ્તુ, આ ભાઈની આટલી વસ્તુ. હવે શેઠ મોટા નગરની અંદર જાય છે અને 10 વાગે પહોંચે છે. એટલે એમને નગરની અંદર વિચાર કર્યો, પહોંચ્યા ને એટલે તરત કે હું પહેલાં છે ને શાંતિથી આ બધાની વસ્તુ લઈ લઉં, પહેલાં બધાનું મગાવ્યું છે ને એ, અને પછી હું નિરાતે મારી વસ્તુ લઈ લઈશ. એટલે આવી રીતે 5-7 કલાક બધી ખરીદી કરી અને શેઠ ઘરે પાછા 5-6 વાગે આવ્યા. ગામની અંદર આવે છે, ઓલા ગામના સામે બધા લોકો હતા, એમને ખબર જ હતી કે વસ્તુ આપણે લેતા આવી પાય, આપણે જે મગાવી હતી, અને હિસાબ જે હોય એ દઈ દઈએ. એટલે શેઠ પાસે આવે છે. શેઠે કહ્યું કે ચાલો સુરેશભાઈ તમારે ખાંડ લઈ જાઓ, આટલા પૈસા થયા, એ રીતના પર લિસ્ટમાં જોતા જાય ને વસ્તુ દેતા જાય ને પૈસા ઉઘરાવતા જાય. હવે શેઠ છે ને પોતાના ઘરની અંદર આવે છે. હવે એની પત્ની તો રાહ જોઈને બેઠી જ હતી, કારણ કે એને પણ બધી વસ્તુઓ મગાવી હતી પોતાના ઘરની. એટલે એની પત્નીએ કહ્યું કે આપણી વસ્તુ ક્યાં છે? એટલે શેઠે છે ને જવાબ આપ્યો કે એ તો હું ભૂલી ગયો. તો જો અહીંયા આ વાર્તા તો પૂરી થાય છે, પણ ખરેખર આપણા જીવનની અંદર એ કંઈક આવું જ છે કે આપણે જે કામ કરવાનું છે ને એ આપણે કરતા નથી, અને બીજાનું બધું જે ગ્રામ પંચાયતો કરવી છે ને, વહીવટ કરવી છે ને, એના લીધે આપણું જે કરવાનું છે ને ઘડતર, એ ઘડતરમાં આપણે સમય બગાડતા નથી, બીજાનો વહીવટ કરવામાં ઊંચા આવતા નથી. એટલે આપણે આપણું કરવાનું છે, અને એવો સ્વાર્થ નથી કે બધું આપણું જ તે, પરંતુ મદદ થાય એટલી કરવી. પરંતુ પહેલાં તો પોતાના જીવનું જોવું કે પોતે શું કરવું છે, પોતાને કેમાં આગળ વધવું છે. શું આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે, તો એમાં પણ આપણે ઘડતર સારી રીતે થઈ શકે. આધ્યાત્મિક સાથે સાથે શું આપણે સામાજિક સંબંધોની અંદર અને જે ક્ષેત્રની અંદર કાર્ય કરતા હોય એમાં એક્સપર્ટ થવું છે. તો આપણે જ્યારે આપણા ઉપર વિચાર કરીશું ને ત્યારે ઘડતર થશે, અન્યથા ઘડતર થવાનું નથી. તો પહેલાં આપણે આપણું જોવાનું છે, આપણે ઘાટ ઘડવાનું છે, આપણે વિચાર આપણો કરવાનો છે. અન્યનો વિચાર કરીને કોઈ વ્યક્તિ આગળ વધી શકતા નથી. ટોલ્સ્ટોયે જે વ્યક્તિને ઉદાહરણ આપ્યું ને, અને આ ઉદાહરણ ઉપરથી આપણને ખબર પડે કે હકીકત છે ને આપણા વ્યવહારની અંદર એક અભણ માણસ પણ છે ને ભણેલા માણસને ઝડપથી અને વધારે રોજી કેમ મળે છે. તો એ આપણને ખબર પડે કે જે વ્યક્તિએ શાળા કે મહાશાળાની અંદર જેટલું જે પોતાની જાતની બુદ્ધિનું ઘડતર કર્યું હોય ને એટલો એને પગાર મળે. એ આપણી કરતાં હજી નવા તો તાજા ગ્રેજ્યુએટ થઈને આવેલા હોય ને તો એને વધારે પગાર મળે, અનુભવી કરતાંય તે. તો ત્યારે આપણે યાદ રાખવાનું કે એને પોતાના જીવનનું ઘડતર કરેલું છે, એ અનુભવ એને શાળાની અંદર વધુમાં વધુ એને પ્રાપ્ત કર્યો છે, રાત દિવસ હાર્ડવર્ક ને સ્માર્ટ વર્ક કરેલું છે, ત્યારે આપણી કરતાં વધુ એને પગાર. ઘણી બધી વખત આપણે આધ્યાત્મિક માર્ગે પણ જોઈએ જ છીએ ને, અમુક ભક્ત હજી 2 વર્ષથી જ સત્સંગી હોય ને આપણે 50 વર્ષથી સત્સંગી હોય, 30 વર્ષથી હોય, તોય આપણી કરતાં વધુ એ આગળ નીકળી જાય 2 વર્ષની અંદર. નીતિ નિયમ, આજ્ઞા પાલનની અંદર, ધર્મની અંદર, બોલચાલની અંદર, સંસ્કારોની અંદર
એનું કારણ શું? એને ખપ એટલો બધો છે. મુમુક્ષુતા તો છે જ તે, એટલે જ સત્સંગની અંદર આવ્યો છે, પણ ખપના લીધે એ આગળ વધી શક્યો છે. એમ આપણે કોઈ ક્ષેત્રની અંદર પણ જે આગળ વધતા હોઈએ છે ને, તો એનું એક મુખ્ય કોઈ કારણ છે કે એને ભૂતકાળની અંદર એને ઘડતર કરેલું છે. જો પણ માણસને આવું પગાર મળે ને તો પાછું એનું સાચું મૂલ્ય એ નથી. એનું સાચું મૂલ્ય શું છે? એને મળતું એક સન્માન. આ સન્માનનો આધાર કેના ઉપર રહેલો છે? ઘડતર ઉપર. દાખલા તરીકે કરોડોપતિ હોય પણ એને બોલવાનો જ વિવેક ન હોય તો એને કોઈ દુનિયા કોઈ સ્વીકારતું જ નથી. પરંતુ એક લાખ પગાર હોય પણ બોલવામાં એનો વિવેક હોય, ભાષા શુદ્ધિ હોય, એ સિવાય પણ એને આદર સત્કાર બધાયનો કરતો હોય, તો એવા વ્યક્તિઓ આપણને ગમે છે. શા માટે? એને ઘડતર પોતાના જીવનનું કર્યું છે. જો વડીલને માન આપીએ ને તો એનું કારણ શું છે? એને ઘડતર. એના જીવનની અંદર એને ઘડતર અનુભવના લીધે આપણે આપીએ છીએ. હવે આપણા કરતાં મોટી ઉંમરની વ્યક્તિ તે કાળના એ ટાંકણામાંથી વધારે ઘડાયેલી હોય છે. એટલે જો એમ કહેવામાં આવે છે કે મોટા વૃદ્ધ વ્યક્તિ અનુભવી હોય ને એ ગાડા પાછા વાળે. આ કહેવત એમનામ નથી, કારણ કે ગમે તે પ્રશ્નનો જવાબ એ તેમનાથી કેમ મળે છે? કારણ કે અનુભવી છે. એમના જીવનની અંદર એમને ઘડતર કરેલું છે ને, એ વાસ્તવિક એક હકીકત છે. હવે આમ છતાં પણ આપણને પગાર અને માન એ બે નિરપેક્ષ કસોટી નથી. કારણ કે વ્યક્તિનું ઘડતર રહ્યું ને એ માત્ર શિક્ષણ અને સમયના ઓજારીથી પાસ થતું નથી. આ પણ એક યાદ રાખવું. કારણ કે સ્વામી રામતીર્થ જ્યારે વિદ્યાર્થી હતા ને ત્યારે ખૂબ ખંતથી વિદ્યાભ્યાસ કરતા. એટલે એમને અભ્યાસમાં એટલો બધો રસ હતો કે જ્યારે સમય મળે ને ત્યારે એમની હાથની અંદર બુક જ હોય, કોઈક ને કોઈક જીવન ચરિત્રની અંદર વિદેશીઓ દ્વારા લખેલી બુકો હોય કે પોતાના ધાર્મિક જે વેદો હોય, એટલે નકરું વાંચતા જ હોય. એટલે એક દિવસ તો હંમેશની ટેવ મુજબ રામતીર્થ તો રસ્તે ઉપર ચાલતા ચાલતા જાય અને હાથમાં ચોપડી લે અને વાંચતા વાંચતા જાય. એટલે આ જોઈને છે ને એક ઓળખીતા સજ્જને રામતીર્થને એક પ્રશ્ન પૂછ્યો કે અલ્યા રામ, અહીં રસ્તામાં શું કરે છે? આ કંઈ નિશાલ નથી, અને રસ્તે ચાલતા તો પુસ્તકોને જરા તમે બાજુએ રાખ. અને ત્યારે સ્વામી રામતીર્થે જવાબ આવ્યો, જો મહાનતા ક્યારે તમને મળે? એ મહાનતા તમારો એક વિચાર બની જાય ને, ખૂણની અંદર રગે રગની અંદર એ વિચાર એટલું બધું કાર્યરત હોવો પડે તો એ કાર્ય થઈ શકે. કોઈ પણ કાર્ય જે વ્યક્તિ સફળ થયા છે ને એમને એક વિચાર પકડ્યો છે ને એના ઉપર રાત દિવસ મહેનત કરીશ. એમ સ્વામી રામતીર્થે બુક વાંચવાની ટેવ એમની એવી હતી, તો રામતીર્થે તરત એમને જવાબ આપી દીધો કે ભાઈ, આખું જગત મારી પાઠશાળા છે. જો આ રામતીર્થનો જવાબ તમે જોવો ને અને એના ઉપર થોડુંક મંથન આપણે કરીએ ને તો ખબર પડે કે એમને વધારે વ્યાપક અર્થમાં આખું જગત રહ્યું ને એ માણસ માટે એક પાઠશાળા બની રહે છે. કારણ કે આ જગતનો પ્રત્યેક અનુભવ રહ્યો ને એ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરનો ફાળો આપતો જ રહે છે. તમે કોઈક પ્રસંગની અંદર ગયા અને કોઈક સારી રીતે મેનેજમેન્ટ થાય છે તો ત્યાં શીખો. તમે તમારા જીવનમાં પણ તમે મેનેજમેન્ટ કરી શકશો. કોઈક તમે મંદિરની અંદર ગયા અને કોઈક સંત દ્વારા પ્રવચન સાંભળ્યું, હવે એ સંતનો તમે સ્વભાવ જોયો, પ્રકૃતિ જોઈ, તો એમાં પણ તમે શીખી શકો. તમે કોઈક પ્રસંગની અંદર ગયા, તમે કાકા માસિક ફઈના છોકરા સાથે બેઠા અને એ શાંત અને નિર્મળ અને એનો સ્વભાવ શાંત છે, જોવા મળે છે, ક્રોધ કરતો જ નથી, તો ત્યાં પણ તમને જોવા મળશે. અરે પ્રકૃતિની દરેક ક્ષણે કણ કણ કે ક્ષણે ક્ષણની અંદર તમને એક ચારિત્ર ફાળો જોવા મળશે. અને આ કેરેક્ટર્સ મેન પરફેક્ટ. માણસને પૂર્ણ કોણ બનાવે છે? તો એનું ચારિત્ર. જીવનની અંદર જેટલું ચારિત્ર હશે ને, કારણ કે ચારિત્ર રહ્યું ને એ અગત્યનો ફાળો ભજવે છે જીવનની અંદર. ઘર હોય કે શાળા હોય કે મહાશાળા હોય કે પછી પુસ્તક હોય કે સારાનો સંગ હોય કે પછી સંસ્થાઓ હોય કે સમાજ હોય કે કુટુંબ હોય કે પરિવાર હોય, તો આ બધાય તે છે ને આપણને વધારેમાં વધારે બાહ્ય દ્રષ્ટિએ ઘડે છે. અને આપણી આંતરિક જે શક્તિ રહીને એ આંતરિક શક્તિ પણ વિકાસ માટે આ બધાયનો ફાળો અગત્યનો રહેલો છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે શાળામાં શિક્ષક વિદ્યાર્થીને છે ને દેહની સુઘડતા અને બાહ્ય થોડીક ટાપટીપ ને વિનય વિવેક આ બધું શીખવે છે. પરંતુ જે મનુષ્યનું જે આંતરિક ઘડતર રહીને તો એ ક્યાંનાથી થાય છે? આ બાહ્ય રીતે આપણને ઘડનાર છે. કુટુંબ હોય, પરિવાર કે તમારે આમ બોલવાનું, આમ ચાલવાનું, આવી રીતે ખાવાનું, આવી રીતના પીવાનું. પણ વાસ્તવમાં આંતરિક ઘડતર તો છે ને એ પોતાની જાગૃતિથી થાય છે. જીવનની અંદર જેટલી પોતે જાગૃત અવસ્થાની અંદર કાર્ય કરતો જોવા મળશે ને એટલા વ્યક્તિનું ઘડતર વધુમાં વધુ થશે. એટલે આ ઘડતર રહ્યું ને એ મહત્વનું છે. એના પહેલાં જાગૃતિ આવવી.
જાગૃતિ ન હોય ને તો આપણે ગાંધીજીનું તો એક ઉદાહરણ છે કે જ્યારે તેઓ ભણતા હતા ને, વિદ્યાર્થી અવસ્થાની અંદર હતા, હવે એક શિક્ષકનો એક ઈશારો છતાં ગાંધીજી પોતાની આગળ બેઠેલા વિદ્યાર્થીઓમાંથી છે ને ચોરી કરવાની ના ન પાડે જ નહીં. એવી જો આંતર જ્યોત પ્રજ્વલિત ના હોય ને તો એ શંકરના લિંગ પરના ચોખા ખાઈ જતા ઉંદરને જોઈને કિશોર મૂળ શંકર ઘરનો ત્યાગ કરી દયાનંદ સરસ્વતી બન્યા જ ન હોત. એમ જો જાગૃતિ જરૂરી છે. આમ જગતની જો સામાન્ય સંસ્થાઓ વ્યક્તિને પશુમાંથી માનવ બનાવી શકે, પ્રાકૃતિમાંથી નાગરિકમાં પરિવર્તિત કરી શકે, પરંતુ આંતરચેતના જાગૃત થયા વિના છે ને વ્યક્તિ નરમાંથી નારાયણ કોઈ દિવસ બની ન શકે. શાળા મહાશાળાઓમાં વકીલો કે ડૉક્ટરો હોય કે પ્રોફેસરો હોય કે ઇન્જિનિયરો હોય, એ બધી આપવાની શક્તિ ખરી, તમે સારામાં સારી રીતે એને ભણાવી શકો, પરંતુ જ્યારે સંતો મહાત્માઓ એ એક આત્માની પાઠશાળા હોય ને, એનાથી એ આપણને ઘડતર એ કરે છે. એ આપણે આત્મા નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આ ભાવ તો દરેકે કેળવવો છે. આમાં આપણું દુઃખ માત્રનું દરેકનું સમાધાન એની અંદર છે, પરંતુ એ શીખવાડશે કોણ? તો એ સંત મહાત્માઓ આપણું ઘડતર કરશે, આત્માનું ઘડતર કરશે. આંતરિક રીતે આપણી સુષુપ્ત જે અવસ્થા છે ને અને જે શક્તિઓ છે એ બહાર ખીલવશે કોણ? આવા સંતો મહાત્માઓ. તો આપણે જાગૃતિ અવશ્ય કેળવવાની છે, અને જાગૃત વ્યક્તિ જ સારું કાર્ય પણ કરી શકે છે. 8 અબજની વસ્તી દુનિયાની અંદર જોવા મળે છે, અને ભારતની અંદર 150 કરોડ અને ગુજરાતની અંદર 7 કરોડ. તો જો બધાય ડાયા માણસોને આત્મઘડતર માટે છે ને પહેલી એક સલાહ તત્વચિંતકો હોય, લેખકો હોય કે સંતો હોય ને, એ આપણને આપે છે કે જે આત્મજ્ઞાનની છે. એટલે કે તમારી જાતને તમે ઓળખો. ખરેખર તો છે ને આપણે આપણી જાતને ઓળખતા નથી. તમારી જાતને જ્યારે ઓળખવાનું તમે કેવી રીતે શીખી શકો? તો જો બીજાઓ કરતાં તમે સારા છો કે ખરાબ, એ અંગે ચિંતા આપણે નથી સેવાની, પણ એ ખરેખર તમે કેવા છો એ આપણે જાણવાનું છે. આત્મઘડતરનું પહેલું પગથિયું છે કે આત્મજ્ઞાન. પોતાની જાતને વધુમાં વધુ જેટલો વ્યક્તિ ઓળખે ને એટલો એ વધુ તે પ્રશ્ન ઉપર કાર્ય કરી શકે. ચાલો, પ્રશ્ન એવો છે કે આપણને ક્રોધ આવે છે, આપણે આળસુ છીએ, આપણે સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરીએ છીએ, એનાથી આપણા ઘણા કાર્યો અટકે છે ને બગડે પણ છે. પરંતુ એ બધાય પ્રશ્નો રહ્યા ને એ પોતાની જાતને પહેલાં જાણવાના છે. જો જાગૃત થવાનું છે, જાગૃતિ લાવવાની છે, તો કોઈ કાર્ય આપણે જે એમાં કાંઈ મળશે જ નહીં ને એવું કાર્ય આપણે નહીં કરી શકીએ. સારામાં સારું આત્મઘડતર માટે પહેલું પગથિયું આ છે. હવે એ જાણવા માટે આપણે થોડાક પ્રશ્નો પણ જવાબ મેળવવાના છે. અને આ પ્રશ્નો કેવા છે કે આ પ્રશ્નો જો થોડેક આપણે જાતને પૂછીએ ને તો ખરેખર એક સાચું ચિત્ર ઊભું થશે. અને ભલે ચિત્ર આપણને ગમે નહીં, પણ છતાં આપણે સ્વીકારવું પડશે. જો આપણને જેમ આપણી માતા હોય, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને એ ઔષધ જ્યારે દવા પાવામાં આવતી હતી ને ત્યારે આપણને ગમતું નહોતું, આપણે રડતા હતા, આપણે ગમે તેવું બોલતા હતા, પરંતુ છતાં એ ઔષધ આપણે ગળી જતા હતા. મા પરાયણે આપણને પાતી હતી. શા માટે? એને ખબર છે કે અત્યારે ભલે આને નહીં ગમે, પણ એ શરીરની અંદર જશે ને પછી એનો બધાય રોગો મટાડી દેશે. બસ એમ આપણને ગમવાનું નથી, પણ છતાં આપણે એ પ્રમાણે કાર્ય કરવાનું છે, પ્રામાણિકપણે એનો સ્વીકાર કરવાનો છે. કારણ કે તો જ આ શક્ય છે. પહેલો જ આપણે પ્રશ્ન પૂછીએ કે જીવનમાં તમને શું મહત્ત્વનું લાગે છે? તો આપણે જાતને જરા પ્રશ્ન પૂછીએ ને ત્યારે ઘણા બધા જવાબો આપણી પાસે આવશે. તમે શાનાથી તમે ઉત્તેજિત થાવ છો, પ્રોત્સાહિત થાવ છો, તોય આપણને આપણી જાતને ઓળખી શકીશું. તમે છેલ્લે ક્યારે ઉત્તેજિત થયા હતા? અને એવો તે અડધો ડઝન અનુભવ કેટલા સમયમાં ને કેવી રીતે થયો હતો? તો જો આ પ્રશ્નના જવાબમાંથી તમને તમારો સાચો પરિચય મેળવવાની એક ચાવી મળી જશે. કે તમે કોઈ બનાવથી પ્રોત્સાહિત ન થતા હોય તો તમારે પછી હવે વધુ ઊંડું ઉતરવું પડશે. તમારો ફુરસદનો સમય તમે કેવી રીતે પસાર કરો છો? કારણ કે દરેકને સમય અલગ અલગ પસાર કરવાની ટેવ હોય છે. અને એ સમયે તમે તમારા કોઈ શોખ માટે વાપરતા હોય કે તમારું આંતરચિત્રને પામવાની એક સરસ કેડી સમાની સાબિત થતું જોવા મળશે. તમે શું ફુરસદના સમયે તમે ઊંઘો છો, ફિલ્મો જોવો છો કે મિત્રો સાથે ગપ્પા મારો છો? તો તમારે એમાં પરિવર્તન લાવવું પડશે, એમાં જાગૃત થવું પડશે. જો સમય ઘણો બધો આપણી પાસે છે, દરેક વ્યક્તિ પાસે 24 કલાક હોય છે,
પણ આ 24 કલાકનું જે વ્યક્તિ સાચી રીતે અને સારી રીતે પોતાની જાતને કંડારવામાં સમય આપે છે ને, પોતાની જાતને તપાસ કરીને સુધારાલક્ષી પ્રવૃત્તિ કરે છે ને, તો એ આગળ વધે છે. જો તમારા વ્યવસાયનો સમય તમે કેવી રીતે પસાર કરો છો, આ પણ એક પોતાની જાતને પૂછવું. અને તમને જે કામ કરો છો એમાં તમને રસ તો પડે છે ને, કામનો તમને આનંદ તો આવે છે ને. તો જો તમારો અભ્યાસ હોય કે પછી વ્યવસાય હોય, જો તમને એમાં રસ પડતો ન હોય અને ઘડિયાળ સામે જોઈને જ તમે જો દિવસ પૂરો કરતા હોય, તો કાં તો તમારી કાર્ય છોડી દેવું જોઈએ અને કાં તો એમાં રસ દાખવવાનું શરૂ કરો. આમ તો વિદ્યાર્થીને ભણવું કોઈ દિવસ ગમે નહીં, પણ છતાં એને ભણવું પડશે રસપૂર્વક અને એવી સમજણ સાથે. કેમ? એનાથી જ એ આગળ વધશે. એમ તમે તમારી જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકો છો? આ પહેલાં પોતાની જાતને પૂછવું કે આ પૃથ્વી ઉપર જો મોટા ભાગના માણસો રહ્યા ને, એ સામાન્ય માણસો જ છે. વડાપ્રધાન 150 કરોડમાં એક જ હોય, મુખ્યમંત્રી રહ્યો ને એક રાજ્યમાં એક જ હોય, 10-12 ન હોય. એમ સંતોની સંખ્યા તે જો ઘણી બધી ઓછી છે. એટલે તમે ભૂલો કરી હોય અને એનો સ્વીકાર તમે કરી શકો છો કે બસ પછી જાવા જ દો છો ભૂલ એમનામ રિપીટેશન મોડની અંદર? પોતાની જાતને આ પૂછવાનું છે. અને આ ભૂલોનો સ્વીકાર કરીને આપણામાં કેટલાય સામાન્ય માણસો છે ને, એ સંતો બની ગયા છે. અને એ પણ ધ્યાનમાં રાખવાનું છે. એમને ભૂલો જે થઈને એ સુધારીને પોતે સારું સમજણવાળું જીવન જીવે છે. તો તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા ઈચ્છો છો? તો આ પણ જ્યારે પ્રશ્ન પૂછીએ ને ત્યારે ખબર પડે કે જો હા સુધારા વધતા પ્રમાણમાં આપણે લાગે કે નાના કરવો છે, તો પછી એમાં આપણે તપાસવાનું છે, ચકાસણી કરવાની છે અને એમાં પ્રયત્ન કરવાનો છે. બીજો એક પ્રશ્ન એવો પણ પોતાની જાતને આત્મઘડતર માટે પૂછી શકાય કે તમે કોણ છો અને તમે જાણો છો? તો આપણે એક સમજવાનું છે કે ઈશ્વરે સર્જેલું જે પૃથ્વી રહીને, એમ તમામ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ જો પ્રાણી હોય ને, એ તો તમે છો, માનવ સિંહ. 84 લાખ યોની બાદ આ મનુષ્ય દેહ મળે છે. અને આ મનુષ્ય દેહનું આપણે વ્યર્થ આવા પંચ વિષયોની અંદર, સ્વભાવોની અંદર, આસક્તિઓની અંદર જો આપણે સમય બગાડતા હોય તો આપણે ચેતી જવું જોઈએ. જો 4 પ્રકારના પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થ આપણા જીવનની અંદર હોવા જરૂરી છે. એ સતત આપણને જાગૃત હોવા જોઈએ. આપણે દરેક કાર્ય ધર્મથી કરીએ, નીતિથી કરીએ, પ્રામાણિકતાથી કરીએ. આપણે પૈસા પણ વધુ કમાવીએ, પણ એ પૈસાનો પણ સદુપયોગ કરવી. આપણે કામ વાસના બધું ભોગવીએ, ખાવી પીવી, હરવી ફરવી બધું તે, પણ સાથે સાથે મોક્ષનું પણ કરવું જોઈએ. બેલેન્સ લાઈફ આપણી હોવી જરૂરી છે. કારણ કે આ મનુષ્ય દેહનું સાચું ફળ એ જ છે કે આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. તો આપણી જાતને આ પૂછવાનું છે. અને છેલ્લી એક મહત્વની વાત પણ એક પૂછવી કે એકવાર તમે તમારી જાતને જો ઘડવાનો નિર્ણય કરી નાખ્યો હોય હવે તો તમારા અગાઉ કદી નહોતી એવી શક્યતાઓ અને શક્તિઓ જડી આવશે, જે તમે કોઈ દિવસ અનુભવી જ ન હોય. અને તમને પણ ખ્યાલ ન હોય કે મારી પાસે આટલી બધી શક્તિ હતી, તો અત્યાર સુધી ક્યાં હતી? પણ જો કોઈક યાદ કરાવનાર હોય, કોઈક પોતાની જાતને આવી રીતના આત્મઘડતર કરતો હોય ને, તો એ નવા પડકારો ઝીલવા માટે પણ એ શક્તિમાન બની જાય છે. અને તમારા ભૂતકાળમાં કદી ન હોય ને એવી સર્જનાત્મકતા અને તાકાત વાપરવાની હિંમત તમારામાં આવશે. અને ગટે એને એક કવિતાની અંદર આ વિચાર સરસ રીતે વ્યક્ત કર્યો છે કે વોટ એવર યુ કેન ડૂ ઓર ડ્રીમ યુ કેન બિગિન ઇટ. એટલે કે કોઈ પણ તમારું સપનું ભલે હોય, એ તમારે કરવું હોય તો એની શરૂઆત કરો. બોલ્ડનેસ હેઝ જીનિયસ પાવર એન્ડ મેજિક ઇન ઇટ બિંગ ઇટ નાવ. તમે જો કરશો ને તો તમે બુદ્ધિશાળી પણ બનશો, તમારામાં શક્તિ પણ આવશે ને એક જાદુઈ ચમત્કાર થશે. શરૂઆત અત્યારથી કરો. તો એમ ઘડતર રહ્યું ને એ જીવનમાં આટલું જરૂરી છે. અને ઘડતર જેટલું વધુ આપણે કરશું ને એટલા આપણે આગળ પણ વધશું. છેલ્લે આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો એક પ્રસંગ જોઈએ અને આ મોટિવેશન જે પ્રવચન છે એ પૂરું કરીએ. કે જ્યારે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ 4થા ધોરણની અંદર ભણતા હતા, એટલે એક દિવસ છે ને ગણિતના શિક્ષક રામકૃષ્ણ અય્યર હવે બીજા વર્ગની અંદર ભણાવતા હતા. એટલે કલામને ખબર નહોતી, પણ એ વર્ગની અંદર જઈ ચડ્યો. હવે રામકૃષ્ણ અય્યરને તો કલામને બોચીમ પકડ્યો અને આખા ક્લાસ વચ્ચે એને સોટીથી છે ને ફટકાર્યો. હવે ઘણા મહિના પસાર થઈ ગયા. હવે પરીક્ષાની અંદર છે ને કલામને ગણિતમાં પૂરેપૂરા માર્ક્સ મળેલા. અને ત્યારે રામકૃષ્ણ અય્યરે શાળાની જે પ્રાર્થના સભાની અંદર છે ને આ પ્રસંગ વર્ણવીને કહ્યું
કે જે સોટીનો માર ખમી પૂરા દિલથી કામ કરે ને તે મહાન વ્યક્તિ બને છે. અને મારા તમે શબ્દો યાદ રાખજો. જો કલામ ચોથા ધોરણમાં જ ભણતા હતા, 9 વર્ષના, પણ ત્યારે રામકૃષ્ણ અય્યરને કેવી અનુભૂતિ થઈ તેઓ જણાવે છે કે આ મોટા થઈને મહાન વ્યક્તિ બનશે. આ તમે યાદ રાખજો અને શાળા, શિક્ષકો અને સમાજનું ગૌરવ વધારશે. અને જો થયું પણ એવું, આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ઓળખીએ છીએ, આપણે નહીં, વિશ્વના દરેક વ્યક્તિઓ અમને ઓળખે છે. તો આનું મુખ્ય કારણ શું? એમના જીવનની અંદર એમને ઘડતર કર્યું હતું. તો આપણે પણ ભલે આપણી જાતને અત્યાર સુધી આપણે કંડેરી ન હોય, ઘાટ ન ઘડ્યો હોય, પણ અત્યારથી જ આપણે એવું નક્કી કરીએ કે આપણને જે આપણી પુસ્તકો છે, જે આપણે ધર્મ કે સંપ્રદાયની અંદર આપણે જે અન્યાયી છીએ, તો આપણને એવો એક હક તો છે કે આપણે દરેક ક્ષેત્રની અંદર આગળ વધવા માટે આપણે પ્રયત્ન કરીએ, આપણે જાતને તપાસીએ, આત્મઘડતર કરીએ, એક જાગ્રત અવસ્થાની અંદર દરેક કાર્ય કરીએ. દરેક કાર્યની અંદર આપણે જોઈએ કે આ કાર્યમાં મારું ઘડતર થાય છે કે નથી થતું. તો એ જ કાર્ય આપણે કરીએ કે જેમાં આપણું ઘડતર થાય. કારણ કે જેમ હમણે વાત કરીએ એમ લોખંડનો ટુકડો તો એ જ છે, પણ લોખંડના ટુકડામાં જે રીતે તમે એને ઘડતર કરશો એટલું એનું મૂલ્ય વધતું જશે. કોઈ મંદિરની અંદર મૂર્તિ પણ પથ્થરની હોય છે, દાદર પણ પથ્થરનો જ હોય છે, પણ મહત્ત્વ અને મૂલ્ય કોનું વધુ છે? મૂર્તિનું છે. શા માટે? ઘડતર થયેલું છે. કોઈક સોનાનો દાગીનો, એ તો સોનું જ છે, બિસ્કિટ પણ સોનાનું આવે, એ ઘરેણું જે હાર છે એ પણ સોનાનો આવે, પણ એ હારની કિંમત કેમ વધુ? કારણ કે એમાં ઘડતર થયું છે. એ માટી તો આખી દુનિયાની અંદર, પૃથ્વીની અંદર બધે માટી જ છે, પણ એમ માટીની કિંમત વધે નહીં. પણ સામા પક્ષે તમે માટલા બનાવો અને એમાંથી અલગ અલગ જાતના આકારોના એમાં મૂર્તિઓ બનાવો માટીની, તો એનું મૂલ્ય વધી જશે. એમ વ્યક્તિના જીવનની અંદર પણ ઘડતર આપણે પોતાના ઘડવૈયાઓ સીવી. આપણી પાસે સીણી છે, આપણી પાસે હથોડી છે. હવે તમે તમારી જાતને એવી તપાવો, એટલી તપાસ કરાવો કે જેનાથી આપણને ખબર પડે કે મારે શું ખામી રહી ગઈ છે. એ ખામીને જાણો, એના ઉપર કાર્ય કરો, તો અવશ્ય તમે જીવનની અંદર સફળ બનશો. તો આ પ્રવચનની અંદર ઘડતરનું મહત્ત્વ આટલું બધું હતું, આવશ્યકતા પણ છે, લાભો પણ છે, અને છેલ્લે આપણે જે 4 પ્રકારના પુરુષાર્થો છે તો એ પણ સંપૂર્ણપણે સારી રીતે પસાર થઈ શકશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આપણે જે ધર્મની અંદર માનતા હોય, જે સંપ્રદાયની અંદર માનતા હોય, તેઓને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ ઘડતરનો ગુણ વધુમાં વધુ દ્રઢ થાય અને આગળ વધી શકીએ. જય સ્વામી નારાયણ.